નિયમ ધર્મની વાત તો એવી છે, જો આપણે મનમાં થાય કે મારે આ નિયમ ધર્મ પાળવા જ છે, ગમે એમ થાય તો પાળવા છે. કેમ પાળવા છે? કેમ કે શ્રીજી મહારાજના આપેલા આ નિયમ છે, બીજા કોઈના નહીં. ફાઇનલ ઓથોરિટી એને આપેલા છે. એટલે જો આ પ્રેસિડેન્ટનું એક વાક્ય આવે તો બધા વિચાર કરે. એમ શ્રીજી મહારાજના એક વાક્ય ધર્મ નિયમ પાળવા, તો એમાં વિશ્વાસ છે કે એમાં કંઈક સારું હશે, એ રીતે વિચારીને નિયમ પાળવા તો 75% માર્ક્સ તો મળી જાય તમને કે મારે નિયમ પાળવા જ છે. 75% તો તમને મળી જ જાય, ડિસ્ટિંક્શન તો માર્ક્સ આવી જાય. પછી આપણે 25%માં થોડી કુસ્તી કરવી પડે. જેમ તમે કરી કુસ્તી, દારૂ પીવા ના પીવા ના પીવા, એમ ફાઇનલ તમે જીત થઈ ગઈ. એટલે એવી રીતે બીજા બધા જો મનમાં પેલું હોય ને તો તમને 75% બળ મળી જાય. એટલે ઘણું ફેવર તમારા ફેવરમાં આવે. એટલે પછી નિયમ પાળવા સહેલા પડે. પણ તો એ શરૂઆતમાં એવું હોય. પછી જો આપણે પિયર પ્રેશર હોય, બીજા બધા હોય, એ તમને પરાણે કરે. પણ તોય તમારા મનમાં છે તો જો એક બાજુ શ્રીજી મહારાજ છે, એમને રાજી કરવા કે તમારા ઓલા મિત્રો છે એને રાજી કરવા. પછી વિચારે કે મહારાજને રાજી કરવાથી શું ફળ થાય અને ઓલા લોકોને રાજી કરવા શું ફળ થાય. કમ્પેરિઝન આવું થાય. તો શ્રીજી મહારાજને રાજી કરવા તો બ્રહ્માંડોનું પૂન મળે, અને ઓલાને રાજી કરવા તો આ મિત્રોને કાંઈ નહીં. એ તો એક વખત રાજી થાય, પછી બીજી વખત કાંઈ નહીં. અને એ લિપ્પુલાલાને રાજી વાત જ નહીં. એટલે આપણે શ્રીજી મહારાજને રાજી કરવા, તો મહારાજને રાજી કરવાથી નિયમ ધર્મ પાળાય. મંદિરની જવાબદારી આપણે બાળકની રમત સમજીએ છીએ. એની વેલ્યુ આપણે સમજતા નથી. એટલે મંદિરની જવાબદારી લફર જફર થાય. થાય તો થાય, ના થાય તો ના થાય, એવું છે. પણ આપણે લાંબો વિચાર કરવો પડે. શ્રીજી મહારાજ આવ્યા છે પૃથ્વી ઉપર, અને એમના સંતો. અત્યારે કોઈ કાંઈ પેલા કોંગ્રેસમેન કે કોઈ આવ્યો હોય અને તમે તમારા સાથે વાત કરતો હોય અને તમે આમ જોતા હોય તો એનું અપમાન થાય કે નહીં? એમ શ્રીજી મહારાજ અને સંતો આવ્યા છે, કોઈ દિવસ આવે એવા નથી, કોઈ દિવસ. અને એ આપણને મળ્યા છે, અને આપણે આમ જોઈએ તો કેવું કહેવાય. એટલે એક તો આ જેને આ વાત સમજાય છે એ તો બધું ધન ધામ કુટુંબ પરિવાર બધાનો ત્યાગ કરીને આમાં જોડાય. હવે એવું તો આપણે થાય નહીં, પણ છતાંય જવાબદારીમાં
આપણે આ રિઝર્વ રાખવું સત્સંગનું એક સાવ મૂકી દેવાનું. 110% ત્યાં વાત કરે છે ઓલી, અને સત્સંગની વાત તો વિચાર જ નથી, જે થાય એવું નહીં. એટલે આપણે આ તમને પ્રશ્ન થશે, ના થાય એવું નહીં, પણ જો સત્સંગની વાત આવે અને ત્યાં વ્યવહારની વાત આવે તો એમાં સાયમલ્ટેનિયસલી આવે. બે પ્રશ્નો આવે તો કહું તો આ સત્સંગ માટે વિચારું, અને નહીં તો બાકી તો તમે કરો જ છો, નોકરી ધંધો કરો એ બધા એની ના નથી, પણ સત્સંગની ચોઈસ આવે કે આ શું કરવું, તે વખતે સત્સંગ બાજુ આપણે ઇન્ક્લાઇન થવું અને લીન થવું, એ સાધુ થવું જોઈએ. એટલે આ તમારી વાત સાચી છે કે મહારાજના વખતમાં કોઈ સાધુ થયા નથી. આમ જેને ભાગ્યમાં હોય એ સાધુ થાય. એટલે પછી ઘણા લાખો હરિભક્તો ગ્રસ્ત હતા, પણ એમને એવી સમજણ દ્રઢ કરેલી કે જેમ આપણે પહેલાં વાત કરી કે શ્રીજી મહારાજનો રાજીપો કે તમારા કાર્યકર્તા જે તમારા કામકાજમાં વચ્ચે આવે એને રાજી કરવા કે મહારાજને રાજી કરવા, આ વાત. તો શ્રીજી મહારાજનો રાજીપો, કેમ કે આવો અવસર ક્યારેય મળ્યો નથી. જન્મણ કરોડો અબજો જન્મ લીધા, ઇન્ફિનાઇટ જન્મ લીધા આપણે, પણ આવો અવસર શ્રીજી મહારાજ મળ્યા હોય, એમના સંતો મળ્યા એવો અવસર ક્યારેય મળ્યો નથી. આ એક વાત દ્રઢ કરી રાખી. એટલે બધું આખું તમારું વૃત્તિ ચેન્જ થઈ જાય અને સત્સંગમય વૃત્તિ થાય, અને પછી તો પ્રશ્ન રહે જ નહીં. ઓલા બધા ગાઉન થઈ જાય. પણ હવે એવી સમજણ આવી બહુ મુશ્કેલ છે. પણ તો આપણે જે આ પ્રશ્નો તમે હોય છે કે ઘરની જવાબદારી અને સત્સંગની જવાબદારી અને જોબ હોય એ બી જવાબદારી, એ બધા અનેક પ્રશ્નો થાય છે. અનેક મહારાજે પોતે વાત કરી છે. કાશીદાસ મોટાને એમને પ્રશ્ન પૂછ્યો, મહારાજ અમે તો ગ્રસ્ત રહ્યા એટલે અનંત વિટંબણા આવી પડે, એટલે અમારે કરવું શું? એટલે મહારાજે એમને બહુ મોટી વાત છે, પણ આપણે આ સામાન્ય આપણે રહ્યા એટલે જો તમારા મનમાં હોય કે સત્સંગ સાચો છે અને ઓલું બીજું બધું ખોટું છે, કરીએ છીએ, કરવું પડે છે, પણ ખોટું છે, એનું ફળ કાંઈ નહીં આવે, અને આ સત્સંગ તમે કરશો એનું ફળ અનંત ઘણું આવશે. તો આ સમજી રાખવું પડે કે આ જે આપણે કરીએ છીએ, દોડાદોડી કરીએ છીએ જોબ માટે, આ માટે, પણ એનું ફળ ઝીરો છે. આપણે બીજો જન્મ લઈએ તો ક્યાંય કૂતરા બલાડા થયા છો, રાજા મહારાજા, કોઈ એમાં ઠેકાણું નહીં. પણ આ સત્સંગની વાત સાચી છે કે સત્સંગ કરવો, ગમે એમ કરીને સત્સંગ બાજુ તમારે ઢળવું, એ જ પ્રશ્ન
એ જ ઉપાય છે. અને ઓલા ગમે એમ હોય બધું તમે કરવું તો ચોઈસ આવે તો તમારે સત્સંગ બાજુ ઢળવું, નહીં તો બાકી તો તમે કાર્ય જેમ દુકાન ને જોબ ને આ બધું કરતા હોય એ કરે રાખો. પણ સત્સંગની બાબત આવે તો સત્સંગનું ચોઈસ ફર્સ્ટ. એટલે હવે મંદિરમાં કામ કરતા, મંદિરની સેવા હોય, આ હોય એ ફર્સ્ટ ચોઈસ આવે તો. નહીં તો આપણે તો રોજ જે પ્રમાણે કરતા હોઈએ બધા ઘણાય કરે છે, બધા હજારો લાખો હરિભક્તો આ સત્સંગમાં છે, આ રીતે કરે. પણ બેલેન્સની વાત આવે ત્યારે સત્સંગ બાજુ ઢળવું.